નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 5મો, જેનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 5મો. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, નીચેની કઈ બાબત ગૌતમ બુદ્ધ માટે સુસંગત નથી? તો જવાબ આવશે C, તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. ત્યાર પછી બીજું, બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે A અને B બંને, એટલે કે જાગ્રત અને જ્ઞાની. ત્યાર પછી ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબના આર્ય સત્ય પૈકી નીચેનામાંથી કયું સુસંગત નથી? તો જવાબ આવશે C, હસતા રહેવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ચોથું, ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ પ્રથમ કયા સ્થળે ગયા હતા? તો જવાબ આવશે A અને B, રાજગૃહ અને પુરુવેલા. પાંચમું, સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ? તો જવાબ આવશે A, વૈશાખી પૂર્ણિમાએ. ત્યાર પછી નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી માટે સુસંગત છે? તો જવાબ આવશે ફક્ત એ, તેમનું નિર્વાણ પાવાપુરીમાં થયું હતું. ત્યાર પછી 7મું છે, તમે જૈન ધર્મને વધુ જાણવા કયું પુસ્તક વાંચશો? તો જવાબ આવશે C, આગમ ગ્રંથો. 8મું, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં. આ કયા વ્રતની બાબત છે? તો જવાબ આવશે અસ્તેય. 9મું, મહાવીર સ્વામીના ઉપદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ત્રિરત્નના સિદ્ધાંતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આજથી લગભગ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? તો જવાબ આવશે 2500 વર્ષ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. બીજું, સિદ્ધાર્થના પિતાનું નામ શુદ્ધોધન હતું. ત્રીજું, ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનારા સ્થળે થયું હતું. ચોથું, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. પાંચમું, જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થઈ ગયા. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, બુદ્ધના પૂર્વજન્મ સાથે 550 જેટલી જાતક કથાઓ સંકળાયેલી છે. ખરું? બીજું, સિદ્ધાર્થના સારથીનું નામ કંથન હતું. ખોટું? ત્રીજું, સિદ્ધાર્થને પીપળના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ થઈ. ખરું? ચોથું, જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. ખરું? પાંચમું, મહાવીર સ્વામીએ લોકોને પાલી ભાષામાં ઉપદેશ આપ્યો. ખોટું. ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો. જેમાં સિદ્ધાર્થની માતા, તો તેની સામે આવશે C, માયાદેવી. બીજું, સિદ્ધાર્થના પાલક માતા, તો તેમાં આવશે F, મહાપ્રજાપતિ. ત્રીજું, સિદ્ધાર્થના પત્ની, તેમાં આવશે યશોધરા. ચોથું, વર્ધમાનના માતા, તો તેમાં આવશે E, ત્રિશલા દેવી. અને વર્ધમાનની પુત્રી, તેની સામે આવશે પ્રિયદર્શિની. ત્યાર પછી 5મું છે, મને ઓળખો, હું સિદ્ધાર્થનો પ્રિય ઘોડો છું. કંથક. બીજું, હું સિદ્ધાર્થનો ગુરુ છું. આલાર કલામ.
ત્રીજું, હું જૈન ધર્મનો છેલ્લો તીર્થકર છું, મહાવીર સ્વામી. હું વર્ધમાનનું જન્મ સ્થળ છું, કુંડગ્રામ. અને હું વર્ધમાનનું નિર્વાણ સ્થળ છું, પાવાપુરી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેમાં પહેલું, ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાઈ ગયો હતો? તો ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? તો ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય કઈ રીતે મહાન બને છે? તો ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. ચોથું, પાર્શ્વનાથે શેનો વિરોધ કર્યો હતો? તો પાર્શ્વનાથે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. પાંચમું, મહાવીર સ્વામી શા માટે જીન કહેવાયા? તો મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. ત્યાર પછી પ્રશ્ન 7 ટૂંકનોંધ લખો, જેમાં પહેલી ટૂંકનોંધ છે ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. યુવાવસ્થામાં તેમણે દુઃખ, રોગ અને મૃત્યુ જોઈને સંસાર ત્યાગ્યો. કઠોર તપસ્યા પછી બોધિ ગયા ખાતે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા. તેમણે અહિંસા, કરુણા અને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશોથી બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો. ત્યાર પછી બીજી ટૂંકનોંધ છે મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થકર હતા. તેમનો જન્મ વૈશાલી પાસે કુંડગ્રામમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમણે યુવાનીમાં રાજ્ય સુખ ત્યજી તપસ્યા કરી. કઠોર તપસ્યા પછી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આથી તેઓ જીન કહેવાયા. મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો, જેમાં પેલું છે ધર્મચક્ર પ્રવર્તન. તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો હતો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બીજું છે અસ્તેય. તો ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશવું તે પણ ચોરી છે. ત્રીજું અપરિગ્રહ. તો મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. તેને અપરિગ્રહ કહે છે. અને નિર્વાણ. તો નિર્વાણ એ બૌદ્ધ ધર્મ અને ભારતીય દર્શનમાં વપરાતો એક પારિભાષિક શબ્દ છે. નિર્વાણનો અર્થ દુઃખ, ઈચ્છા અને અજ્ઞાનથી સંપૂર્ણ મુક્તિ એવો થાય છે. ત્યાર પછી નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો, જેમાં સારનાથ, કપિલવસ્તુ, હિમાલય, લુંબિની, સાંચી અને શેત્રુંજી પર્વત વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 6, પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલમાં જરૂર સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.